ચોમાસાની ઋતુ એટલે પ્રકૃતિનો સોળે કળે ખેરવાનો સમય. ચારે તરફ હરિયાળી છવાયેલી હોય, પહાડોએ વીંટળાયેલું ધુમ્મસ અને ખડખડ વહેતા ઝરણા. આ સાથે જ માટીની ભીની સુગંધ મનને પ્રફુલ્લિત કરી દે છે. જો તમે પણ રોજબરોજની ઓફિસ લાઈફ અને સિટીની ભાગદોડ ભર્યા જીવનથી કંટાળી ગયા હો, તો આ ચોમાસું તમારા માટે રિફ્રેશ થવાની ઉત્તમ તક છે. તો ગુજરાતની પહાડીઓથી લઈને સાઉથના કુર્ગ સુધી અને રાજસ્થાનના રણથી લઈને ઉત્તરાખંડની વાદીઓ સુધી આ ચોમાસે ભારતની સુંદરતા જાણે સ્વર્ગ જેવી બની જાય છે. ચાલો ચોમાસામાં ફરવાલાયક સ્થળો વિશે જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ચોમાસામાં પ્રવાસ કરવો એ માત્ર ફરવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ પ્રકૃતિ સાથે કનેક્ટ થવાનો એક અદ્ભુત અનુભવ છે. અને ભારતના લગભગ ખૂણે ખૂણે વરસાદી માહોલ જામ્યો છે અને કંઈક અલગ જ અને અદ્ભુત જ મજા લઈને આવે છે. તો ગુજરાતના ગ્રીન સ્પોટની વાત કરીએ તો પર્વતો અને જંગલો છે. આ સાથે જો તમે ગુજરાતમાં હો અને લાંબી મુસાફરી ન કરવી હોય તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે પોળો ફોરેસ્ટ, એટલે કે પ્રાચીન મંદિરોની વચ્ચે વહેતી નદી અને ગાઢ જંગલ ચોમાસામાં જીવંત થઈ ઉઠે છે. આ સાથે જ છે બીજું ઓસમ હિલ્સ, કે જે પાટણવાવમાં આવેલી છે અને ચોમાસામાં હિલ સ્ટેશન કંઈક અદ્ભુત અહેસાસ કરાવે છે. તો સાસણગીર અને સોમનાથ તો શું વાત જ કરે. સૌરાષ્ટ્રની આ જોડી વરસાદી સિઝનમાં અદ્ભુત હરિયાળીની ચાદર ઓઢી લે છે. હવે તમે મુંબઈ કે પુણે સાઈડ છો ને તમે ઘોંઘાટથી દૂર રહેવા માંગો છો, તો પ્રકૃતિએ પણ ત્યાં સ્વર્ગ સજાવ્યો છે. તો લોનાવાલા, ખંડાલા, માથેરાન માત્ર થોડા કલાકની ડ્રાઈવમાં જ તમે સીધા પહાડો, વાદળો અને ધોધની વચ્ચે પહોંચી જશો. તો આ સાથે જ મહાબળેશ્વર, કે જે સ્ટ્રોબેરીની ભૂમિ માટે જાણીતું છે અને ચોમાસામાં રહસ્યમય અને રોમેન્ટિક ધુમ્મસથી તે ઢંકાઈ જાય છે. વાત છે જો તમે ઉત્તર ગુજરાતમાં હો ત્યાંની, તો તમારા પાસે બે ઉત્તમ દિશાઓ છે. વ્રજભૂમિ એટલે કે મથુરા, વૃંદાવન અને ગોકુળ વરસાદના ટીપા વચ્ચે યમુના કિનારે આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે અને આ સાથે તે બજેટ ફ્રેન્ડલી પણ છે. તો ઉત્તરાખંડની વાદીઓ, જેમાં દહેરાદૂન, મસૂરી, રાની ખેત અને સાથે જ લેન્સ ડાઉન જેવા પહાડી પર્વતો દિલ્હીથી સાવ નજીક થાય છે અને વીકેન્ડ માટે પણ તે બેસ્ટ ગણવામાં આવે છે. તો આ સાથે જ દક્ષિણ ભારત કેમ દૂર રહી જાય, તો દક્ષિણ ભારતમાં ચોમાસાની મજા જ કંઈક અલગ હોય છે. યેલાગીરી અને નંદી હિલ્સ એટલે કે બેંગ્લોર અને ચેન્નઈના લોકો માટે શાંતિ અને સુકૂનની પળો વિતાવવા માટે અનોખું હિલ સ્ટેશન છે. અને કુર્ગ અને ઉટી, કે જે કોફીના બગીચાઓ અને ચાના લીલાછમ ઢોળા ઉપર પડતો વરસાદ મન મોહી લે છે. તો મુસાફરીની ટ્રીપમાં સાવચેતી શું રાખવી, તો ચોમાસામાં પહાડી વિસ્તારો પર જતા પહેલા હવામાનની માહિતી ચોક્કસ લેવી જોઈએ અને તમારી સાથે રેનકોટ, છત્રી અને ટ્રેકિંગ શૂઝ જરૂરથી રાખજો. તો દોસ્તો, ઓફિસના ઇનબોક્સમાં પડેલા ઈમેલ તો ક્યારેય ખતમ થવાના જ નથી અને ક્લાયન્ટના ફોન્સ ક્યારેય બંધ થવાના નથી. પણ આકાશમાંથી વરસતી અમૃતોની બૂંદો, પહાડો પર પથરાયેલી લીલીછમ ચાદરો અને વાદળોની સંતા કુકડી વારંવાર જોવા નહીં મળે. તો હવે ગણતરીઓ કરવાનું છોડો, લેપટોપ કરો શટડાઉન, ગાડીની ચાવીઓ લો અને ફેમિલી કે મિત્રો સાથે કારમાં બેસો અને પહાડો તરફ નીકળી પડો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહેશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકીઓનો અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. નમસ્કાર.